આજે ગુરુ પૂનમ છે, ગુરુ પૂનમનો જીવનમાં મહિમા શું? માનસાભાઈ, ગુરુ એ આપણા જીવનમાં ઉચ્ચ સ્થાને બિરાજે છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ ગુરુદેવો નમો નમઃ. જેમના થકી આ ધરતી ઉપર આપણને મનુષ્ય જીવન મળ્યું છે, જે સ્વશિક્ષક અને સ્વગુરુની ગરજ સારે છે, જે ડગલે ને પગલે આપણો હાથ પકડી અને જીવનના જે પાઠ આપણને શીખવાડ્યા છે, જે ભણાવ્યા છે, એ આપણા માતા પિતા, એ આપણા પ્રથમ ગુરુ છે. જેમના થકી આપણને જીવનમાં રોજી મળી છે, એ છે આપણા બીજા ગુરુ. ખુલ્લા આકાશમાં સૂર્યનો અજવાળો એટલે એ ગુરુ. ઘોર અંધારી રાતમાં જે દીપક પ્રકાશનું જે તેજ ફેલાવે છે એટલે ગુરુ. અરે ડગલે ને પગલે આ દુનિયામાં હજારો માણસો મળે છે, અને જે નિસ્વાર્થ ભાવે આપણા જીવનનું જે ઘડતર કરે છે એ આપણા ગુરુ. જે વિચારો થકી, જે લાગણી થકી, જે વિકાસ પથ ઉપર આપણને જીવનમાં લઈ જાય છે એ આપણા ગુરુ. જીવનમાં જો ચારે બાજુ આપણને હાર દેખાતી હોય છતાં જે અડગ જીતવાનો વિશ્વાસ આપણામાં જે જગાડે છે એ આપણા ગુરુ છે. જે પોતે ત્યાંના ત્યાં રહે છે અને પોતાના શિષ્યોને જે વિશ્વના ઊંચા સ્થાન સુધી પહોંચાડવા જે નિસ્વાર્થ ભાવે જે સિંચન કરે છે એ છે આપણા ગુરુ. જે આપણા મનમાં અને જે દિલમાં જે અજ્ઞાન રૂપી જે અંધકાર જે પડેલું છે એને જે જ્ઞાનમાં જે ફેરવે છે એ છે આપણા ગુરુ. જે આપણામાં કુસંસ્કાર અને જે કુવિચાર જે પડેલા છે એને સદવિચારમાં જે ફેરવે છે એ છે આપણા ગુરુ. જે વાલિયો લૂંટારો કહેવાતો, જે કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જે કહેવાતો, એ ગુરુબોધથી જો વાલ્મીકી ઋષિ બનતા હોય અને જેસલ એક સંત બનતો હોય, એવો જે બોધ જે ગુરુ આપે છે. અને છેલ્લે જેમ પારસમણીના સંપર્કમાં જો લોખંડ આવે તો લોખંડ સોનું બની જાય, એમ સદવિચાર અને સાચા સંતના ચરણોમાં જવાથી આપણું આ લોખંડ રૂપી જે જીવન છે એ જીવન સોનું બની જાય છે. આ છે આપણા જીવનમાં ગુરુનો મહિમા. જય ગુરુદેવ.